लोकेस्मिन् द्विविधा निष्ठा लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ पुरा प्रोक्ता मया नघ लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ये कह रहे बोलो भाई। ज्ञान योगेन सांख्यानां ज्ञान योगेन सांख्यानां कर्म योगेन योगिनां कर्म योगेन योगिनां ज्ञान योगेन सांख्यानां कर्म योगेन योगिनां ज्ञान योगेन सांख्यानां कर्म योगेन योगिनां ज्ञान योगेन सांख्यानां कर्म योगेन योगिनां लोकेस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञान योगेन सांख्यानां कर्म योगेन योगिनां लोकेस्मिन् द्विविधा पुरा प्रोक्ता मया नघ ज्ञान योगेन सांख्यानां कर्म योगेन योगिनां उल्टी न न कर्मणा मनारंभ न कर्मणा मनारंभ नैष्कर्म्य पुरुषो स्मृते नैष्कर्म्य पुरुषो श्रुते न कर्मणा मनारंभ नैष्कर्म्य पुरुषो स्मृते न कर्मणा मनारंभ नैष्कर्म्य पुरुषो स्मृते न कर्मणा मनारंभ नैष्कर्म्य पुरुषो स्मृते न च संन्यासनादेव न संन्यासनादेव न संन्यासनादेव न संन्यासनादेव सिद्धिं समाधिगच्छति सिद्धिं समाधिगच्छति सिद्धिं समाधिगच्छति सिद्धिं समाधिगच्छति न च संन्यासनादेव सिद्धिं समाधिगच्छति न च संन्यासनादेव सिद्धिं समाधिगच्छति दश संन्यासनादेव सिद्धिं समाधिगच्छति न च संन्यासनादेव सिद्धि समाधिगच्छति न कर्मणा मनारंभ
नैष्कर्म्य पुरुषो स्नुते न च सन्न्यासनादेव सिद्धिं समाधिगच्छति न कर्मणा मनरारम्भा न स सन्न्यासनादेव सिद्धिं समाधिगच्छति। પાનું પાછું ઉલટો 3 અને 4 હારે શ્રી ભગવાન ઉવાચ लोकेऽस्मिन् विधानिष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां न कर्मणारम्भा નૈષ્કર્મ્ય પુરુષો સ્તુતે न च सन्न्यासनादेव सिद्धि समाधिगच्छति सिद्धि समाधिगच्छति। हरि ओम। कंसचाणूरमर्दन देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। न कर्मणा मनारम्भा नैष्कर्म्य पुरुषो स्मृते न च सन्न्यासनादेव सिद्धिं समाधिगच्छति। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 150મો દિવસ। શુક્રવારે આપણે 3જા અધ્યાયના 3જા શ્લોકને આપણે નમસ્કાર કર્યા એમ કે અર્જુન દ્વારા પોતાના શ્રેય કલ્યાણની વાત પૂછાઈ ગઈ, એથી તેમની નિષ્પાપતા સાબિત થાય છે। એટલે ભગવાને સીધો અનઘ શબ્દ વાપર્યો અર્જુન માટે। અનઘ, અર્જુનના જેમ અનેક નામ છે એમાં ભગવાન આ અધ્યાયની અંદર અનઘ નામથી એને પુકારે। અનઘ એટલે નિષ્પાપ, કોઈ પણ પ્રકારના પાપ વગરનો। અર્જુનને પોતાના કલ્યાણની તીવ્ર ઈચ્છા થવાથી તેમના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે, તેથી ભગવાને અર્જુન માટે અહીંયા અનઘ શબ્દ વાપરેલો છે એમ કે સૃષ્ટિની ઉત્પત્તિ વખતે મેં 2 પ્રકારની નિષ્ઠા કહી છે, તે જ નિષ્ઠા મેં હમણાં સાંખ્યશાસ્ત્રમાં પણ કહી છે। અર્જુનના જે મનની અંદર જે કાંઈ હતું 2 વાતો હતી ને, કાં તો તમે સાંખ્યશાસ્ત્ર કહો ને કાં તો કર્મયોગ કહો, એમ 2 ભેળસેળ વળ કરીને મારા મનને તમે મૂંઝવણમાં નાખતા હોય એવું લાગે છે, આવો અર્જુનનો પ્રશ્ન હતો। એટલે ભગવાન કે બંને નિષ્ઠા પૂર્વકાળ માટે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને ત્યારે પણ આ 2 નિષ્ઠા મેં કીધી હતી, અને હમણાં એટલે સાંખ્યશાસ્ત્ર મેં હમણાં તને કીધું એમાં પણ 2 પ્રકારની નિષ્ઠા કીધી છે। તું એમ કહેશો કે 2માંથી એક મારું શ્રેય થાય એવી વાત કરો। ભગવાન કે બંને પ્રકારની જરૂર છે, બંને નિષ્ઠાઓની જરૂર, એક નિષ્ઠાથી કામ થતું નથી એમ ભગવાન કહે છે। જ્ઞાન યોગેન સાંખ્યાનામ અને કર્મ યોગેન યોગીનામ, આમ ભગવાન કહે છે બંને વસ્તુની જરૂર છે એમ કે। તેથી ભગવાન પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ બંને ધર્મોની વાત અહીં સમજાવે છે કે બંને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મની પણ જરૂર છે અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મની પણ જરૂર છે। જ્ઞાનની જેટલી જરૂરિયાત છે એટલું જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મયોગની પણ એટલી જ જરૂરિયાત છે। એટલે ભગવાન બંને નિષ્ઠાઓ અહીંયા
સમજાવે છે એનો આપણે શુક્રવારે વિચાર કરતા હતા. શુક્રવારે આપણે વિચાર કરતા હતા. તેથી ભગવાન પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે કે સાંખ્યાનામ અને યોગીનામ કહીને પ્રવૃત્તિ નિવૃત્તિની વાત ભગવાન આ ચોથા શ્લોકની અંદર ભગવાન એને સમજાવે છે. બહુ સરસ રીતે ભગવાને અર્જુનને પોતાના મનની અંદર જે કાંઈ પ્રશ્ન હતો ને એનો જવાબ આપવાનો શરૂ કર્યો. ગીતાનું જે કંઈ વાંગમય પુષ્પ છે તે સમજવા માટે આપણે સોમથી શુક્ર 5 દિવસ માટે રોજ મળીએ છીએ, બરાબર ને. શ્રીમદ ભગવદ્ ગીતાનું જે આવી રીતનું વાંગમય પુષ્પ છે એને સમજવા માટેનો આપણે પ્રયત્ન 5 દિવસ માટે કરીએ છીએ અઠવાડિયામાં. આ સુગંધિત પુષ્પ રોજ તાજે તાજું આપણે ભગવાનના ચરણે મૂકીએ છીએ. હું વાસી નહીં, રોજ સોમવારે આવવાનું અને સોમથી શુક્ર સુધી ભગવાનને ગીતામાં અર્જુન અને બંનેનો સંવાદ કેવી રીતનો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને વાણીથી ભગવાનનું આપણે રોજ પૂજન કરીએ છીએ. આ સુગંધિત પુષ્પ રોજ તાજે તાજું ભગવાનને ચરણે મૂકીએ છીએ. ભગવાન આ અમારી બાલિશતા છે. તમે આટલું મોટું તત્વજ્ઞાન તમે કીધું અને અમારી ટચુકડી બુદ્ધિથી અમે આ અભ્યાસ કરવાની શરૂઆત કરી છે, પણ આટલું મોટું તત્વજ્ઞાન અમે સમજી શકીએ નહીં, કારણ કે અમારી બુદ્ધિ કેવડી છે? ટચુકડી બુદ્ધિ. ટચુકડી બુદ્ધિથી અમે પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ. ભગવાન અમારી અક્કલ કેટલી, અમારું સંપન્ન કેટલું, અમારું ચિંતન, અમારું મનન, અમારું અધ્યયન, અમારો અભ્યાસ કેટલો ભાઈ? કાંઈ ભગવાન અમારો કાંઈ અભ્યાસ નથી. બાપાએ ભણવા માટે તો મોકલ્યા હતા, પણ વંડી ઠેકીને પાછા રોંઢે આવતા રહ્યા. એટલે ભગવાન બિલકુલ અમારો અભ્યાસ નથી, છતાં એટલું મોટું જે આખી દુનિયાને માર્ગદર્શન આપે એવા ગ્રંથનું આપણી ટચુકડી બુદ્ધિથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે કાંઈ કાશી ગયા, જ્યાં કોઈ કાશી સાંભળવા બોલનાર કોઈ કાશી ગયા નથી, પણ આપણે એક સામાન્ય રીતે ભગવાનને આટલું મોટું તત્વજ્ઞાન 5000 વર્ષ પહેલાં જે સમાજના સુખ શાંતિ અને સમાધાન માટે આપ્યું એનો આપણે મનન, અભ્યાસ અને અધ્યયન કરીએ છીએ. તેથી ભગવાન આ અમારી બાલિશતા છે. કેવી બાલિશતા છે ને? આપણે ઘણીવાર કહીએ ને, 1 પૈસો ઊંચો ને 1 પૈસો નીચો, પાણી વાળતા વાળતા આપણે બધા આવ્યા છીએ. હવે એમાં પાછો ગીતાનો અભ્યાસ. પુરાણ હોય તો સમજી શકાય, 18 પુરાણમાંથી એકાદું પુરાણ હોય તો વાર્તાના રૂપમાં આપણે સમજી શકીએ, પણ આ તો ગુઢ શાસ્ત્ર છે આખું. કેવું કોડવર્ડ ભાષાની અંદર ભગવાને બહુ સરસ રીતે અર્જુનને આખું આ તત્વજ્ઞાન કીધેલું છે. એટલે કે તમે જે કંઈ ગીતામાં કહ્યું છે તે બધું કંઈ અમે ઉપાડી શકવાના નથી. હું આજે ભગવાનને કહી જ દેવાનું છે, હોમમાં છે ને, ભગવાન તમે જે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જે કાંઈ કીધું છે એ બધું કાંઈ અમે ઉપાડી શકવાના, અમારી એવી તાકાત નથી, એટલી અક્કલ કે હોશિયારી કે એટલો અભ્યાસ નથી કે જેથી અમે આ બધું તમારું કીધેલું ઉપાડી શકીએ. એટલે કે અમે ઉપાડી શકીએ તેમ નથી. તેથી અમે ચિંતન, મનન, અધ્યયન, અભ્યાસ કરવા રોજ આવી રીતના અમે મળતા રહેલા. અમારું ચિંતન, મનન, અધ્યયન, અભ્યાસ કેટલો, છતાં બાલિશ થતી અમે તમારા તત્વજ્ઞાનનો અભ્યાસ કરવા માટે મળીએ છીએ. તમે જે કંઈ ગીતામાં કહ્યું તે બધું કંઈ અમે ઉપાડી શકવાના નથી. તે તત્વજ્ઞાન અમે માંડ સમજી શકીએ, મન મૂકીને સમજવા જોઈએ. એ બધું તમે કહો છો, પણ અમારી ટચુકડી બુદ્ધિથી અમે આમાંથી થોડું ઘણું આમ એકાદા ટીપું ઉપાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આમ તમે કહ્યું અને અમે શું કર્યું? વ્યવહાર સાથે શું કહેવાય, ઘણા વ્યવહારમાં એટલા બધા અટવાઈ ગયા છીએ કે આ અમારી ટચુકડી બુદ્ધિમાં તત્વજ્ઞાન આવી રીતનું ફિટ થતું નથી. અમારું ટમટમ લઈને ગીતા બોલીએ છીએ અને સાંભળીએ છીએ, તેથી તમે કીધેલું તત્વજ્ઞાન ઉતરતું નથી. તેથી ભગવાન કોઈ વખત તમારી વાણીનો અર્થ કરતાં અમારાથી ઘણીવાર અન્યાય અને ભૂલ પણ થઈ જાય. સાંભળવામાં પણ ઘણીવાર અર્થનો અનર્થ સંભળાઈ જાય અને બોલવાથી પણ ઘણીવાર ભગવાને કીધું હોય કાંઈ અને આપણી બુદ્ધિથી આપણે અર્થ કરીને લોકોને ઘણીવાર સમજાવતા હોય છે. એટલે ભગવાનને આજે હોમમાં છે ને કહી જ દઈ કે ભગવાન અમારી ટચુકડી બુદ્ધિથી આટલું સરસ તત્વજ્ઞાન તમે આ દુનિયા
ના ઉત્કર્ષ માટે આપ્યું છે તેનો અમે અભ્યાસ કરીએ છીએ ને અભ્યાસમાં કાંઈ જો આવું થઈ જાય તો ભગવાન તમે અમને ક્ષમા કરી દેજો. ગીતા જેવો અલૌકિક ગ્રંથ એટલે જે ત્રૈલોક્ય સાથે સાકાર રૂપ લઈને પોતાના આત્યંતિક આત્મી અને લાડકા દીકરા અર્જુન પાસે તેણે ખજાનો ખોલ્યો. શું કીધું છે એણે? અર્જુનની સામે એણે પોતાનો જે વૈભવ હતો ને ભગવાનનો, એ બધો જ વૈભવ એણે ખોલી નાખ્યો. આગળ આવવાનું 10મા અધ્યાયમાં ભગવાને આખો ખજાનો ખોલીને અર્જુનને જે બતાવ્યો ને એ 10મા અધ્યાયમાં આવવાનું. કહેવાનો અર્થ કે અર્જુનને નિમિત્ત બનાવી માનવ માત્રને સુખ કેમ મળે એના માટે તમે જબરદસ્ત આ તત્વજ્ઞાન આ અર્જુનને નિમિત્ત બનાવીને તમે કીધું છે. એનો અમે સમજવાનો થોડોક પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ એમ કે. તેથી ખજાનો કેવો ખોલ્યો છે તો એમાં લખ્યું ન કર્મણા મનારંભા નિષ્કર્મ્યા પુરુષો સ્નુતે ન ચ સંન્યાસના દેવ સિદ્ધિં સમાધિગચ્છતિ. પુરુષ એટલે માણસ, ન એટલે તે, કર્મણામ એટલે કર્મનો આરંભ કર્યા વિના નિષ્કર્મતાનો અનુભવ કરે છે અને ન તો કર્મોના ત્યાગ માત્રથી સિદ્ધિને જ પ્રાપ્ત થાય છે. આ શ્લોકની અંદર બહુ સરસ ભગવાન સમજાવે છે. માણસ ન તો કર્મનો આરંભ કર્યા વિના નિષ્કામ કર્મ માનો અનુભવ કરે છે અને ન તો કર્મોના ત્યાગ માત્રથી સિદ્ધિને પ્રાપ્ત થાય છે. મનુષ્ય કેવળ કર્મ ન કરવાથી મારા નૈષ્કર્મ્ય ભાવને પામતો નથી. કર્મ તો કરવું જ પડે. ત્યાં કીધું ને કે જ્ઞાન યોગ અથવા કર્મયોગ બેમાંથી જે મારું શ્રેય કલ્યાણ શેમાં છે એ બેમાંથી એક વાત તમે મને કહો. આવો અર્જુનનો પ્રશ્ન હતો. પહેલા અને બીજા શ્લોકમાં 2 શ્લોકની અંદર અર્જુને પ્રશ્ન પૂછ્યા છે. એના જવાબમાં ભગવાન કહે છે કે તું એમ કહેશો કે કાં તો સાંખ્યશાસ્ત્ર કહો ને કાં તો મને આવી રીતનો યોગશાસ્ત્ર કહો. ત્યારે ભગવાન એને જવાબ આપતા કહે છે કે નૈષ્કર્મ્ય ભાવને પામતો નથી. કર્મ જો ન કરે તો મારો જે નૈષ્કર્મ્ય ભાવ છે એને પામતો નથી. તેથી અહીંયા બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે હે અર્જુન, તારે બંને વાતો સાંખ્યશાસ્ત્ર અને કર્મયોગ, જે અવસ્થામાં કર્મો અકર્મ રૂપ થાય છે અને ફળ ઉત્પન્ન કરી શકતા નથી તેનું નામ છે નૈષ્કર્મ્ય. આ શ્લોકની અંદર નૈષ્કર્મ્ય શબ્દ કયો છે કે જે અવસ્થામાં કર્મો અકર્મ રૂપ થાય છે અને ફળ ઉત્પન્ન કરી શકતા નથી તેનું નામ છે નૈષ્કર્મ્ય. કર્મ કરે પણ એમાં ફળ નહીં. આવા નિષ્કામ કર્મયોગની વાત ભગવાન અર્જુનને અત્યારે આ શ્લોકની અંદર સમજાવે છે. ઘણાને પ્રશ્ન થાય છે કે ભગવાને જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા કહી પણ તેમાં ભક્તિ નિષ્ઠાને કેમ સ્થાન ન આપ્યું? 2 નિષ્ઠા તો અહીં સમજાવી કે આ સૃષ્ટિનું જે વખતે મેં સર્જન કર્યું એ સમયે 2 પ્રકારની મેં નિષ્ઠા સમાજની અંદર મૂકી છે. તો અહીં જ્ઞાન અને કર્મ બંને વાતો ભગવાન કહે છે. ત્યારે ઘણા લોકોને શંકા ઉત્પન્ન થાય છે કે ભગવાને ભક્તિની વાત શા માટે ન કરી? ગીતાકાર કહે છે કે ભક્તિનું નિષ્ઠામાં અલગ સ્થાન કેવી રીતે હોઈ શકે? ભક્તિ એક કર્મ છે. ભક્તિ એ એક સેવાયામ જેમ ભાગવતમાં કીધું છે તેમ એક કૃતિ છે. તેથી તે કર્મમાં જ આવી જાય છે. ભક્તિને અલગ લીધી નથી. તે કદાચ સાત્વિક કર્મ હશે પણ તે કર્મ છે. કોઈ કદાચ કહે છે કે ના, ભક્તિના જે ટોચની વ્યાખ્યા છે તે મુજબ તો ભક્તિ કૃતિ નથી, વૃત્તિ છે. પણ ભક્તિ જો વૃત્તિ હોય તો તે જ્ઞાનમાં આવે અને કૃતિ હોય તો એ ભક્તિમાં આવી જાય છે. કાંઈ જ્ઞાન અને કર્મની અંદર અલગ રીતે અહીંયા ભક્તિને કહેવામાં આવી નથી. શુક્રવારે આ બધી વાતનો થોડો ઘણો આપણે વિચાર કરતા હતા. શનિવારે રક્ષાબંધન, શ્રાવણી પૂર્ણિમા, બરોબર, અને વેપારીઓનો સાગર પુત્રનો પૂજન કરવાનો દિવસ. આ 3 ઉત્સવનું મિલન શનિવારે ગયું. પણ આપણે રજાના દિવસો હતા એટલે આવા સાંસ્કૃતિક જે ઉત્સવો ભારતીય સંસ્કૃતિમાં જે આપણા ઋષિઓએ આપણે આપ્યા છે
એને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરવો, કારણ કે આપણે શનિવારે રજા હતી એટલે આ ઉત્સવ આપણે કરી શક્યા નથી, એટલે આપણે થોડુંક સમજી લઈએ. રક્ષાબંધન જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણોને યજ્ઞોપવિત બદલાવાનો અને વેપારીઓને સમુદ્ર પૂજનનો ત્રિવેણી સંગમ એટલે શ્રાવણી પૂર્ણિમા. ગઈકાલે શ્રાવણી પૂર્ણિમા ગઈ ને, કે અહીંયા ત્રણ ઉત્સવોનું એક જ દિવસની અંદર અહીંયા મિલન થાય છે, એટલે એને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. અહીંયા જે સાહસિક જે વેપારી છે એ પણ આજથી આવી રીતના સાગરની અંદર પોતાની નાવને લઈને પોતાનો બિઝનેસ કરવા માટે જાય અને સાગરનું પૂજન કરે છે. એટલે સાગર પૂજનનો દિવસ બેન ભાઈની રક્ષા માટે એ રક્ષા બાંધે છે, એ રક્ષાબંધનનો દિવસ. અને ઉત્સવોનું મિલન શનિવારે ગયું, અને એ આખા ભારતની અંદર નહીં પણ જ્યાં જ્યાં દુનિયામાં ભારતના જે લોકો રહેતા છે ને બધાએ ધામધૂમથી આ શ્રાવણી પૂર્ણિમા એટલે 3 ઉત્સવોનો સમૂહ ઉજવવાનો પ્રયત્ન કર્યો છે. આ 3 ઉત્સવોનો ત્રિવેણી સંગમ એટલે શ્રાવણી પૂર્ણિમા. ત્રિવેણી સંગમ શનિવારે સર્જાણો, પણ આપણે રજાના દિવસે આપણે એ વાંગમય પુષ્પ આપણે ભગવાનને ધરી શક્યા નથી. એમ પહેલી વાત આવે છે ઉપનયન સંસ્કાર. આ ત્રણેયને આપણે થોડા શ્રાવણી પૂર્ણિમાને એકી સાથે આ 3 ઉત્સવો આપણા ઋષિઓએ આપણે આપ્યા છે, તો એને થોડાક આપણે સમજવાનો પ્રયત્ન કરી લઈ. ઉપનયન સંસ્કાર એટલે અહીંયા યજ્ઞોપવિત સંસ્કાર. બરાબર. જૂના કાળની અંદર વૈદિક કાળમાં આપણે જઈએ તો માનવ માત્ર બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, દરેક વર્ણને યજ્ઞોપવિત આપવામાં આવતી હતી. યજ્ઞોપવિત શા માટે? તો એક પ્રકારનું બંધન છે. બધા દેવતાઓને મેં મારા ખભા ઉપર જો ધારણ કર્યા હોય તો કાર્ય કરતી વખતે મારે વિચાર કરવો પડે, ખાતી વખતે વિચાર કરવો પડે કે આ ખવાય કે ન ખવાય, જવાય કે ન જવાય. આ બધું જે કંટ્રોલ છે ને એ આપણી જનોઈના આ 9 તાત્રાની અંદર આપણા ઋષિમુએ બાંધી અને આપણને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. જૂના કાળમાં સ્ત્રી હોય, પુરુષ હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ 4 વર્ણના લોકોને યજ્ઞોપવિત આપવામાં આવતી હતી. પણ જેમ બંધન આવ્યું અને બંધન આવ્યા પછી આ કરાય ન કરાય આપણે કરવાનું હોય, બરાબર. માંસાહારી લોકો જે હોય એને માંસ ખાવાનું હોય અને ખંભા ઉપર જો યજ્ઞોપવિત હોય તો શું થાય કે આ નડે છે એમ કરીને કાઢો, એમ કરી અને ક્ષુદ્ર લોકોએ અહીંયા યજ્ઞોપવિતનો ત્યાગ કરી દીધો. પછી આવ્યા અહીંયા શું કહેવાય વૈશ્ય, એણે પણ હળવે એને આ બધું નડતું હતું ને કે હાળું આ બધું યજ્ઞોપવિત પહેર્યું હોય એટલે બંધન આવે, શાસ્ત્રનું બંધન આવે, દેવતાઓનું બંધન આવે, આ બધું બંધન આપણે જોતું. એમ કરી અને ધીમે બધા જ પ્રકારના વર્ગના લોકો ત્યાગ કરવા લાગ્યા. ક્ષત્રિયો આવ્યા, એને પણ થોડો ઘણો વિચાર્યો. આજે થોડા ઘણા ક્ષત્રિયો કરે, પછી તો અત્યારે બ્રાહ્મણ, અને બ્રાહ્મણોમાં આજે ઘણા લોકો યજ્ઞોપવિત પહેરતા ત્યાગ કરતા ગયા. શા માટે? આજે માણસને કોઈને શાસ્ત્રનું બંધન જોતું નથી. મારે તો ગમે ત્યાં ફરવું, ગમે તે ખાવું, ગમે તે બોલવું, ગમે તે કરવું ને એ હું સ્વતંત્ર હોવો જોઈએ. અને સ્વતંત્ર રહેવા માટે ખભા ઉપર બધા જે દેવતાઓને ધારણ કર્યા છે ને એનો મારે ત્યાગ કરવો. તેથી ધીમે અહીંયા શૂદ્રએ ત્યાગ કર્યો, ધીમે વૈશ્ય લોકોએ યજ્ઞોપવિતનો ત્યાગ કર્યો, પછી અહીંયા ક્ષત્રિયોએ ત્યાગ કર્યો, ને હવે ધીમે બ્રાહ્મણો પણ આવી રીતના કહે. તેથી ઉપનયન સંસ્કાર એ જબરજસ્ત સંસ્કાર ભારતીય સંસ્કૃતિમાં આપણા પૂર્વજોએ આપણને આપેલો છે. ઉપનયન સંસ્કાર એટલે યજ્ઞોપવિત ધારણ કરવાના સંસ્કારને 16 સંસ્કારમાં ઉપનયન સંસ્કારનું નામ આપવામાં આવ્યું છે. માણસ શું કહેવાય, બાળક જ્યારે માના ગર્ભની અંદર હોય ને ત્યાંથી જ સંસ્કાર આપવાની શરૂઆત થાય, અને અંતિમ જે સંસ્કાર છે એ સ્મશાન ભૂમિમાં કરવામાં આવે છે. આની વચ્ચે જે સંસ્કારો છે ને એને 16 સંસ્કાર કહેવામાં. 16 પ્રકારના સંસ્કારો માણસ ઉપર જ્યારે પડે ને ત્યારે માણસ પૂર્ણ થાય છે. તેથી 16 સંસ્કારના આવી રીતના જે સંસ્કારો છે એમાં આ ઉપનયન સંસ્કારને પણ આવી રીતના દાખલ કરવામાં આવી છે. તેથી યજ્ઞોપવિત ધારણ કરવાના સંસ્કારને 16 સંસ્કારમાં ઉપનયન સંસ્કાર એવું નામ આપવામાં આવ્યું છે. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું. ઉપનયન સંસ્કૃત શબ્દ છે. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું.
નયન એટલે લઈ જવું. જે સંસ્કારથી શિષ્ય ગુરુની પાસે જાય છે અને ગુરુની પાસે રાખીને સંસ્કાર આપવાનો જે વિધિ છે એને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. જૂના કાળમાં પદ્ધતિ હતી, 7 વર્ષનું બાળક થાય એટલે બાપા એને યજ્ઞો પવિત્ર આપે અને પછી આંગળી પેઢી શું કહે પકડી અને એના જે પિતા છે એ ઋષિના તપોવનમાં એને મૂકવા માટે જતા હતા. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું. સંસ્કારની પાસે લઈ જવાની વિધિને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. ઉપ એટલે પાસે અને નયન એટલે લઈ જવું. જે સંસ્કારથી શિષ્યને ગુરુ પાસે લઈ જવામાં આવે તે સંસ્કાર એટલે ઉપનયન સંસ્કાર. યજ્ઞોપવિત ધારણ કરનારે વેદનિષ્ઠા અપનાવી હોય છે અને વેદનિષ્ઠા અપનાવેલા શિષ્યને જ ગુરુ જ્ઞાન આપી અને સંસ્કારનું ઘડતર કરી શકે છે. જૂના જમાનામાં તપોવન પદ્ધતિની જ્યારે શિક્ષણ પદ્ધતિ હતી ત્યારની આ બધી વાતો છે. હવે તો ધીમે ધીમે બધું ઘણું બધું બદલાઈ ગયું છે. ઉપનયન સંસ્કાર એ દિવ્ય સંસ્કાર છે. તેના દ્વારા માનવને નવો જન્મ મળે. એક તો મા બાપે આપેલો જન્મ એ પહેલો જન્મ અને પછી યજ્ઞોપવિત આપી અને એને સંસ્કાર દાતા ગુરુ પાસે જ્યારે મૂકવા જવામાં આવે છે ત્યારે એનો બીજો જન્મ થાય છે. એટલે ઉપનયન સંસ્કાર એટલે તેજસ્વી જીવનની દીક્ષા. ઉપનયન સંસ્કાર થયા પછી ઇન્દ્રિયોને સંયમિત કરવાની દીક્ષા અને એ સંયમિત ઇન્દ્રિયો પ્રચંડ શક્તિ માણસની અંદર નિર્માણ કરે છે. તેથી અહીંયા બાળક જ્યારે 7 વર્ષનું થાય યજ્ઞોપવિત આપે અને તપોરની અંદર આંગળી પકડીને બાપા જે વખતે મૂકવા જાય અને પાછો 25 વર્ષનો ઘરે આવે ને ત્યાં સુધી એને બ્રહ્મચર્યનું વ્રત પાળવામાં આવતું હતું. એનાથી એની જબરજસ્ત શક્તિ નિર્માણ થાય છે એમ કહે છે. જનો એટલે તેજસ્વી બુદ્ધિની દીક્ષા. જનો એટલે બુદ્ધિને પ્રજ્ઞામાં પરિવર્તન કરવાનું રસાયણ. તેથી જ આપણે જે વખતે યજ્ઞોપવિત બદલાવતા હોઈએ ને એ વખતે આપણે ગાયત્રી મંત્રનો પણ ઉદ્ઘોષ કરીએ છીએ. ગાયત્રી મંત્ર 10 વખત બોલી ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર કરી અને જૂની યજ્ઞોપવિત તજી અને નવી યજ્ઞોપવિત ધારણ કરવાની આ દિવસે હોય છે. એને શ્રાવણી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શ્રાવણી પૂર્ણિમાને દિવસે જૂની થયેલી તૂટી ગયું અથવા કંઈ જર્જરી થઈ ગયું હોય તો એનો ત્યાગ કરવાનો અને નવી યજ્ઞોપવિત જે વખતે માણસ ધારણ કરે છે ને એ વખતે ગાયત્રી મંત્રીનો ઉચ્ચારણ કરવામાં એને ધારણ કરવામાં આવે છે. પ્રેરણા આપનાર, ઉન્નત કરનાર એટલે કે પરમાત્મા દેવનું તે યોગ્ય શુદ્ધ તેજ અમે ધારણ કરીએ છીએ. આ મંત્રનું ગુજરાતી થાય ઓમ ભૂર ભુવસ્વ તસ્તવિતુર વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ. એનું જો ભાષાંતર જો કરવાનું હોય ને તો ભાષાંતર પણ એટલે એનો અર્થ પ્રેરણા આપનાર. ઓમ ભૂર ભુવસ્વ એટલે પ્રેરણા આપનાર, ઉત્પન્ન કરનાર, અમારી અંદર સંસ્કાર ઉત્પન્ન કરનાર. પરમાત્મા દેવનું તે વરવા યોગ્ય શુદ્ધ તેજ અમે ધારણ કરીએ. દેવતાઓનું જે તેજ છે ને એ અમે અમારા ખભા ઉપર આ બ્રહ્મગાંઠના માધ્યમથી અમે ધારણ કરીએ છીએ કે જે અમારી બુદ્ધિ, અમારા કર્મ વગેરેને હંમેશા સન્માર્ગ તરફ પ્રેરણા આપતું રહે. બુદ્ધિને તેજસ્વી કરનાર ગાયત્રી મંત્રની દીક્ષા જનોની સાથે આપવામાં આવે. જનો જે વખતે નવી લે અથવા જૂની તજીને જ્યારે નવી ધારણ કરવાની હોય આ બંને પ્રસંગોની અંદર ગાયત્રી મંત્રનું ખૂબ જ મહત્વ છે. જનોની સાથે ગાયત્રી મંત્ર પણ આવી રીતનો આપવામાં આવે છે. તેથી શ્રાવણી પૂર્ણિમાનું ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વ છે. આની સાથે રક્ષાબંધનનો ઉત્સવ પણ જોડાયેલો છે. 3 ઉત્સવનું મિલન કીધું ને. એક તો વેપારીઓનો સાગર પૂજા કરવા માટેનો દિવસ એટલે બધા જ વેપારી જે સાગર પુત્ર હોય ને એ આ શ્રાવણી પૂર્ણિમાને દિવસે એ ભગવાનને નમસ્કાર કરી સાગર દેવતાને નમસ્કાર કરીને પોતાના વેપારની શરૂઆત ધંધાને એટલે હોડી લઈને સમુદ્રમાં જવાની કરે છે. એટલે એક સાગર પૂજન, બીજું યજ્ઞોપવિત અને ત્રીજી છે
ભાઈ બહેનનો જે પવિત્ર જે સંબંધ છે ને એ રક્ષાબંધન. એટલે 3 આવી રીતના ઉત્સવનું મિલન એટલે શ્રાવણી પૂર્ણિમા. રક્ષાબંધન એટલે પ્રેમ અને ભાવનું બંધન. આજના દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે અને સાથે સાથે હૃદયને પ્રેમથી બાંધે છે. ભાઈ બહેનનું મિલન એટલે પરાક્રમ અને પ્રેમ તથા સાહસ અને સંયમનો સહયોગ કરતો ઉત્સવ એટલે રક્ષાબંધનનો ઉત્સવ. રક્ષાબંધન શા માટે? તો કે ભાઈ બહેનનો પ્રેમ તો છે, પણ પરાક્રમ અને પ્રેમ, સાહસ અને સંયમનો સંયોગ કરનારો જે ઉત્સવ છે તે ઉત્સવ એટલે રક્ષાબંધનનો ઉત્સવ. સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી એ મહાન સંદેશ આપનાર ભારતીય સંસ્કૃતિના આ શ્રેષ્ઠ પર્વને આપણા કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. બરોબર ને? આપણે ક્યાં રાખ્યો? મર્યાદિત. ભાઈ હોય બેનને, બેન હોય ભાઈને રક્ષા બાંધે. ટૂંકમાં રક્ષાબંધન એટલે સ્ત્રી તરફ જોવાની દ્રષ્ટિ બદલવી. રક્ષા એટલે ભાઈએ લીધેલી બહેનના રક્ષણની જવાબદારી. તેથી રક્ષા વત્તા બંધન. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. ભાઈ બહેન પરસ્પર પૂરક, પોષક અને પ્રેરક છે. તેથી આ અમૂલ્ય ઉત્સવ પણ શ્રાવણી પૂર્ણિમાને દિવસે આ ઉત્સવ પણ આવે છે. અને ત્રીજો ઉત્સવ છે એટલે સાગર પૂજનનો દિવસ. વેપારીઓ પણ આવી રીતના સાગરને નમસ્કાર કરી અને પોતાના જે હોડકાઓ નાવડીઓ હોય છે ને એ સમુદ્રમાં લઈ જાય છે. મનુ મહારાજે પણ કીધું છે કે એતદ દેશ પ્રસૂતસ્ય. શું કીધું? એતદ દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મન સ્વમ સમ ચરિત્રમ શિક્ષરેત પૃથ્વીયામ સર્વ માનવા. અર્થાત આ દેશમાં જન્મેલા સંસ્કૃતિ વીરો પાસેથી વિશ્વના સમસ્ત માનવોએ પોતપોતાના ચરિત્રો શીખવા જોઈએ, સમજવા જોઈએ. આનો પણ અભ્યાસ કરવો જોઈએ. સંસ્કૃતિના વિચારોની મશાલ હાથમાં લઈને વિશ્વમાં ઘૂમી વળનાર ધર્મવીરો અને લોકયાત્રીઓનું સ્મરણ કરવાનો દિવસ એટલે શ્રાવણી પૂર્ણિમા. જૂના કાળમાં આપણા બધા જે ભારતીય જે લોકો છે ને એ સંસ્કૃતિના વિચારો લઈ અને સમુદ્ર પાર કરીને બીજા દેશોની અંદર જતા હતા. એનું પણ અહીં મહત્વ છે. સાગરે સર્વ તીર્થના એટલે કે નળ કરતા ઊંચું પાણી કોનું? હે? નળ કરતા કૂવો સારો, કૂવો કરતા નદી સારી, નદી કરતા સંગમ સારો અને સંગમ કરતા સાગર વધુ પવિત્ર. આપણે નળ હેઠે બેસીએ એટલે આપણી બુદ્ધિ કેવી થઈ ગઈ છે? ટચુકડી. આમ તો એકદમ નાની એવી બુદ્ધિ થઈ ગઈ છે. સાગર આપણે આ સમજાવે છે. તેથી આમ ગીતાકાર પણ એટલે કે આમ ગીતાકાર અને ઋષિઓ કહે છે કે ભગવાને સાગરને સ્થિત પ્રજ્ઞ સાથે સરખાવ્યો છે. આપણે આગળ જોયું ને, આપણે બીજા અધ્યાયની અંદર જોતા હતા સ્થિત પ્રજ્ઞના જે લક્ષણો છે ને એમાં આપણે જોતા હતા કે ભગવાને અહીંયા સાગરની સાથે સ્થિત પ્રજ્ઞના લક્ષણને સમજાવ્યો છે. સમુદ્ર કેવો છે? તો કે સમુદ્રની અંદર બધી જ નદીઓ આવે તો એને આવકાર પણ આપી આવો, કાંઈ વાંધો નથી. અને એકાદી નદી જો કદાચ ભૂલે ચૂકે ન આવી હોય તો સાગર એને ગોતવા માટે જાતો નથી. કે ગંગાબેન કેમ ન આવ્યા, યમુનાબેન કેમ ન આવ્યા, તાપી મૈયા ક્યાં રોકાઈ ગયા? સાગર જાય. અને સાગર જો જાય તો માનવનું શું થાય? ધરતી ડૂબી જાય કે નહીં? એટલે સ્થિત પ્રજ્ઞનું લક્ષણ અહીંયા સાગરની ઉપમા આપીને ભગવાને બીજા અધ્યાયની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર? તેથી અહીંયા પણ આમ ગીતાકાર અને ઋષિઓ કહે છે કે ભગવાને સાગરને સ્થિત પ્રજ્ઞની સાથે સરખાવ્યો છે. તેથી શનિવારનો દિવસ એટલે 3 ઉત્સવનું સ્નેહ સંમેલન. બરોબર? એટલે આપણે રજા હતી એટલે આજે આપણે થોડોક આ 3 થોડો ઘણો એમ ઊંડાણમાં આપણે ઉતરા નથી, પણ થોડો પરિચય આપીને આ 3 ઉત્સવો શા માટે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તેથી ભક્તિ એક કર્મ છે. ભક્તિ એ એક ભજ સેવાયામ એક કૃતિ છે. તે કદાચ સાત્વિક કર્મ હશે પણ છે તો કર્મ જ. કોઈ કદાચ કહેશે કે ના
ભક્તિની જે ટોચની વ્યાખ્યા છે તે મુજબ તો ભક્તિ વૃત્તિ નથી, વૃત્તિ છે. પણ ભક્તિ જો વૃત્તિ હોય તો જ્ઞાનમાં પણ આવી જશે. તેથી ભક્તિ વૃત્તિની કક્ષામાં હોય તો તે જ્ઞાનમાં આવી જાય છે, અને કૃતિની કક્ષામાં હોય તો કર્મમાં આવી જાય છે. તેથી ભગવાને જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા એમ બે નિષ્ઠા કીધી છે. ત્રીજા શ્લોકમાં આ વાતો સમજાવી છે, આપણે જોતા હતા. થઈ ગયું? ના જ વાત છે. આમ કરો છો ને? હા બસ. એવું તો બધું હાલે રાખે. સ્વતંત્ર ભક્તિ નિષ્ઠા નથી કહી. ભક્તિ અપરિપક્વ હશે ત્યાં સુધી કર્મ નિષ્ઠામાં આવશે, અને પરિપક્વ થયા પછી જ્ઞાન નિષ્ઠામાં આવી જશે. એટલે બે વાતો અહીંયા ભગવાને જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા સમજાવ્યા છે. કર્મયોગી માને છે કે ભગવાન જ બધું કરે છે. કર્મ શરૂ ન કરીને નૈષ્કર્મ્ય સિદ્ધિ મળતી નથી. તેથી ઘણીવાર જ્ઞાની માણસ પણ ઘણીવાર આળસુ બની જાય છે. શા માટે? તો કે જ્ઞાન મળ્યા પછી કર્મ કરતો નથી. તેથી કહે છે કે કર્મયોગી માને છે કે ભગવાન જ બધું કરે છે. ભગવાન બધું કરે છે. કર્મ શરૂ ન કરીને નૈષ્કર્મ્ય સિદ્ધિ પણ પ્રાપ્ત થતી નથી. તેથી ઘણીવાર માણસ આળસુ બની જાય છે. તેથી જ્ઞાન મળ્યા પછી કર્મયોગ માણસે ચાલુ રાખવો જોઈએ. જે આપણે વલ્લભાચાર્ય છે, શંકરાચાર્ય છે, રામાનુજાચાર્ય છે, જે સંતો મહાપુરુષો આ જગતમાં આવ્યા, જ્ઞાનની ટોચ ઉપર એને જ્ઞાન સમાજમાંથી મેળવ્યું, શાસ્ત્રોમાંથી મેળવ્યું, પણ એને કર્મયોગ કોઈ દી છોડ્યો નથી. નહીતર આવી રીતની 84 બેઠક કેવી રીતે થાય? વલ્લભાચાર્યની જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી પણ એને કર્મ છોડ્યો નથી. આદ્ય ગુરુ શંકરાચાર્ય ટોચ ઉપર, જ્ઞાનની ટોચની ભૂમિકા ઉપર એ બેઠા છે, પણ છતાં એને કર્મયોગ છોડ્યો નથી. એટલે જ્ઞાન પ્રાપ્ત થયા પછી જો એમ કે જ્ઞાન આપણે તો જ્ઞાની બની ગયા છે, હવે આપણે કાંઈ કરવાની જરૂર નથી, તો ઘણીવાર માણસની અંદર આળસ પણ ઘૂસી જાય છે. તેથી આપણા એક પણ ઋષિ, એક પણ સંત, એક પણ આચાર્ય, એક પણ અવતાર, બધું શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મળ્યા પછી પણ આ લોકો સતત સમાજની અંદર ફર્યા છે. ભગવાને પણ એ જ કીધું ને કે નમે પાર્થાસ્તિ કર્તવ્ય. શું કીધું છે? જો ભગવાનનું તત્વજ્ઞાન કેવું છે એ આપણા ત્રીજા અધ્યાયમાં આવવાનું છે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાના વાપ્તમ વર્ત એવ ચ કર્મણી. કે આટલી ટોચની ઊંચી સ્થિતિ ઉપર હું ગયા પછી મેં હે અર્જુન કર્મ છોડ્યું નથી. બરોબર? આટલી ટોચની ભગવાનની સ્થિતિ એટલે ટોચની સ્થિતિ ઉપર ગયા પછી મેં કર્મ ક્યારેય છોડ્યું નથી. એટલે પાર્થ કહીને ભગવાન અત્યારે અર્જુનને અહીં કર્મયોગનો સંદેશો આપે છે. નમે પાર્થાસ્તિ કર્તવ્ય, કે હે પાર્થ, મેં મારું કર્તવ્ય આટલી ટોચની જ્ઞાનની સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી મેં મારું કર્તવ્ય છોડ્યું નથી. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ. આ ત્રણેય લોકની અંદર મારે કાંઈ કરવા જેવું નથી, કારણ કે સૃષ્ટિનું સર્જન જ મેં કર્યું. ત્રણે ત્રણ જે આકાશમાં હોય, પાતાળમાં હોય કે પૃથ્વી ઉપર હોય, કોઈ પણ પૃથ્વી હોય તો ત્રણે ત્રણ લોકનું સર્જન કરનાર હું છું. પણ આટલું મોટું કામ કરીને પણ હું નિષ્ક્રિય કે આળસુ બન્યો. નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વર્ત એવ ચ કર્મણી. તેથી ગમે તેટલી જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી માણસે કોઈ દિવસ કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. એમ આ શ્લોકની અંદર બહુ સરસ રીતે આપને સમજાવે છે. જ્ઞાનની ટોચ ઉપર ઘણા કહે ને, હવે આપણે તો બધા શાસ્ત્રનો સંપૂર્ણ અભ્યાસ કરીને જ્ઞાનની ટોચ ઉપર બેઠા છીએ, હવે કર્મની અમને શું જરૂર? ત્યારે ભગવાન અહીંયા આ શું કહે છે, ત્રીજા અધ્યાયના 4થા શ્લોકની અંદર કર્મનું મહત્વ અર્જુનને સમજાવે છે કે ભાઈ કર્મ તો માણસે કરવું જોઈએ. કર્મ ન કરે તો આળસ અને પ્રમાદ આવવાની ખૂબ જ મોટી શક્યતાઓ છે. અને એકવાર જો કર્મ કરતો માણસ જો બંધ થઈ જાય તો આળસ અને પ્રમાદ એની બરોબરની ગળચી પકડી અને અધપતનના ખાડામાં નાખી દે. ના આપણી પાસે તો બહુ જ્ઞાન છે, આપણે હવે કાંઈ કરવું તો એ ચાલે નહીં. એટલે ભગવાને બે વાતો અહીં સમજાવે કે કર્મ
છોડવાનું નથી. જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી માણસે પોતાનો કર્મયોગ ચાલુ રાખવાનો છે. એમ કે કર્મયોગી માને છે કે ભગવાન જ બધું કરે છે. કર્મ શરૂ ન કરીને નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી. નૈષ્કર્મ્ય સિદ્ધિ કર્મ કર્યા વગર પ્રાપ્ત થતી નથી. એમ બધા કર્મોમાં દોષ છે. ખરાબમાં ખરાબ ઘણા બધા દોષો છે, પણ શું સારા કર્મોમાં પણ દોષ છે? કર્મનો આરંભ જ ન કરે તો દોષ છે. કર્મનો આરંભ ન કરે એ એક દોષ છે. એટલે માણસે કર્મનો આરંભ તો કરવો જોઈએ. કામ કરે, 5 જણા ભેગા થાય અને કાંઈક નિર્ણય લેવામાં આમ તેમ થાય તો એ દોષ તો એકાબીજાનો જોવે જ કે ભાઈ તારામાં આ દોષ છે. કાંઈ કહે છે કે આપણે યજ્ઞ કરીએ, બીજા કોઈ સારા કર્મો કરીએ તો તેમાં જંતુઓ મરવાના જ. સારા કામમાં કેટલાના મન દુખાય કે નહીં? દુખાય જ. ઈચ્છા હોય કે ના હોય, 5, 25 કે 100, 500 લોકો સમૂહમાં ભેગા થાય, બરોબર, તો એની અંદર કંઈ નિર્ણય લેવાના હોય તો મનભેદ ને મતભેદ ને બધું થાય કે નહીં? નિર્ણયો લેવામાં આ થોડાક તો માણસના દુઃખ મન દુઃખ થવાના છે. તેથી કર્મ છોડી દીધા તો આળસ પોસાશે. તેથી કર્મ કરું છું, પણ ભગવાન મારી પાસેથી કર્મ કરાવે છે. આ યોગીની ધારણા છે. અને સાંખ્ય યોગીની ધારણા કેવી છે? બંનેની ધારણા ભગવાન અત્યારે અહીં સમજાવે છે કે બંને પ્રકારની ધારણા અલગ અલગ છે. એ તું મારી પાસેથી સમજી લે. એટલે 2 માંથી એક કરવાની વાત નથી, બંને કરવા જોઈએ. એ પ્રશ્નના જવાબ અહીં ભગવાન અત્યારે આપે છે. પાણી પીને પછી વાત. પાણી થઈ ગયું. જાદુ બાપા આવ્યો. ગીતાનો અભ્યાસ આપણો હાલે છે. આપણે કઈ કથાકાર નથી ને, આખ્યાનકાર નથી, વ્યાખ્યાનકાર નથી, કથાકાર નથી. તો આપણે કોણ છે? તો કે આપણે પ્રામાણિક રીતે ભગવાને જે શ્રીમદ ભગવદ્ ગીતામાં આટલું ઠાંસીને જે ખજાનો ભર્યો છે એ ખજાનાને બહાર કાઢવાનો આપણે પ્રયત્ન કરીએ. કે આટલું મોટું તત્વજ્ઞાન ખાલી એમને પડ્યું રહે તો આપણી ટચુકડી બુદ્ધિથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા, પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર કહે કે શ્રીમદ ભગવદ્ ગીતા એ ધર્મગ્રંથ નથી. કેવો ધર્મગ્રંથ નથી, એ જીવન ગ્રંથ છે. કેવો જીવન જીવવા માટેનો શ્રીમદ ભગવદ્ દાદા પોતે જ ઘણીવાર પ્રવચનમાં કહે કે ધર્મગ્રંથ નથી પણ જીવન ગ્રંથ છે. તો જીવન ગ્રંથની અંદર આટલી બધી વાતો સરસ જીવન જીવવા માટેની જો આપી હોય તો એને સમજવાનો પ્રયત્ન માણસે કરવો જોઈએ. તેથી આપણે પ્રામાણિક પ્રયત્ન કરીએ છીએ. કેટલું ઉતરું, કેટલું ઉતરશે કે નહીં, બરાબર, એ બીજા જન્મમાં ભેગો એ બધું એ પછીની વાત છે. પણ આપણે પ્રામાણિક પ્રયત્ન અત્યારે કરીએ છીએ. તેથી ભગવાને અહીંયા બહુ સરસ રીતે પોતાનો ખજાનો, ડાબલો હોય ને, ડાબલો ખજાનાનો, એ ઘણીવાર બાપ દીકરાને બતાવે અથવા પત્નીને બતાવે કે જોઈ લે, હવે મારે જવાના દિવસો તો છે પણ આ ખજાનો મેં બધો ભેગો કર્યો હતો ને, આ ખજાનો. એટલે ભગવાન આ ખજાનો ખોલે છે અને એમાં પહેલો શબ્દ વાપરે છે, ન કર્મણા મનારંભા નૈષ્કર્મ્ય પુરુષોન્શ્રુતે ન ચ સંન્યાસના દેવમ સિદ્ધિમ સમાધિગચ્છતિ. કે હે અર્જુન, બંને સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર બંને શાસ્ત્રોની એટલી જરૂર છે. ખાલી સાંખ્યશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કરવાથી માણસને નૈષ્કર્મ્ય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. નૈષ્કર્મ્ય સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય તો એની સાથે કર્મયોગ પણ હોવો જોઈએ. તેથી કે ન કર્મણા મનારંભા નૈષ્કર્મ્ય પુરુષોન્શ્રુતે. આ કર્મ યોગમાં કર્મ કરવું અત્યંત આવશ્યક છે. ભગવાન શું કહે છે? આ કર્મયોગની અંદર કર્મ કરવું અત્યંત આવશ્યક છે. કારણ કે નિષ્કામ ભાવથી કર્મ કરવાથી કર્મયોગની સિદ્ધિ થાય. નિષ્કામ કર્મયોગ કરવાથી જ માણસના કર્મની સિદ્ધિ થાય છે. આ સિદ્ધિ મનુષ્યને કર્મ કર્યા વિના મળી શકતી નથી. કર્મ કરે તો જ આ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ખાલી જ્ઞાન ભેજામાં ભર્યું હોય, બરાબર, અને પછી કોઈને કહે જ નહીં, એને કર્મ શું કહેવાય, સમાજના અંતિમ માણસ સુધી જાય અને આ જો એને વાત જો ન કરે તો એનો કોઈ અર્થ નથી. તેથી એને અંતઃકરણમાં કર્મ એટલે કે જ્ઞાન ખાલી ભરી રાખવાથી એને કર્મ સિદ્ધિ
મળતી નથી. તેથી કર્મયોગનું મહત્વ અહીં બહુ સરસ રીતે સમજાવ્યું છે કે કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી. પહેલો સિદ્ધાંત અહીં આ શ્લોકની અંદર આપ્યો કે કર્યા વગર કાંઈ મળતું નથી. મફતનું લઈશ નહીં, એટલે કરવું તો પડે જ. ભૌતિક વસ્તુ જો પ્રાપ્ત કરવાની હોય ને તો પણ 8-10 કલાક પોતાનો ઉમરો ઓળંગીને બહાર કમાવા માટે જવું પડે કે નહીં. પછી નોકરી હોય, ધંધો હોય, વ્યવહાર, કોઈ પણ ખેતી હોય, પણ એને કર્મ જો કરી અને જો ધન સંપત્તિ કમાવાની હોય તો કર્મ કર્યા વગર ધન પણ મળતું નથી. એટલે પોતાનો ઉમરો ઓળંગી અને બહાર નીકળવું પડે. એટલે કર્મ કર્યા વગર કાંઈ મળતું નથી. આ સિદ્ધાંત આ શ્લોકની અંદર પ્રથમ આ નમે કર્મના રંભા કરીને નૈષ્કર્મ્ય ભાવ કેવી રીતનો ઉત્પન્ન થાય છે ને એ ભગવાને સમજાવવાનો પ્રયત્ન, અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી માણસે કર્મ તો કરવું જ જોઈએ. તેવી રીતે આજે સમાજની અંદર એક ઘડ પડી ગઈ કે કર્મ કર્યા વગર મને જોઈ છે. એટલે વચ્ચે લોટરી બહુ નીકળી હતી, હવે થોડીક ધીમી પડી ગઈ, પણ શરૂઆતમાં નીકળી ત્યારે 1 રૂપિયાના લાખ રૂપિયા, 1 રૂપિયાના કરોડ રૂપિયા કહીને લોકો લોટરીમાં રોજ પૈસા ભરતા કે નહીં. અને પછી કોઈ એવો જે એનો શેઠ હોય ને એ આવીને રોજ ખોલીને કે ભાઈ તમને લાગ્યું કે નથી લાગ્યું. કહેવાનો અર્થ કે 1 રૂપિયાના લાખ રૂપિયા માટે આજે મહેનત કર્યા વગર, પરસેવો પાડ્યા વગર, પુરુષાર્થ કર્યા વગર મને ધન પણ જોઈશે. તેથી લોટરી આવી, રેસ આવી, પછી ગંજી પત્તાના પાના રમીને મને મફતમાં ઘણું બધું જોઈશે. એના માટે ઘણા બધા આવી રીતના પ્રયોગો સમાજમાં થાય છે. શાસ્ત્રકારો એમ કહે છે કે કર્યા વગર કાંઈ મળતું નથી. પછી ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવાની હોય તો પણ કર્મ કરવું પડે, વિદ્યા મેળવવાની હોય તો પણ કર્મ કરવું પડે, અને પ્રભુને જો મેળવવાના હોય તો પણ કર્મ કરવું પડે. એટલે 3 વસ્તુ, ભૌતિક એટલે સંપત્તિ, વિદ્યા અને ભગવાન, આ 3 મેળવવા માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. પ્રયત્ન કર્યા વગર આ જગતમાં કાંઈ મળતું નથી. તેથી એક નૈષ્કર્મ્ય ભાવ અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે માણસ કર્મ કરે, કર્મ તો કરવાનો જ, પણ એ કર્મની અંદર નૈષ્કર્મ્ય ભાવ ક્યારે આવે તો કે એની ઉપર હું ફળની અપેક્ષા ન રાખું. તો કોઈ પણ કર્મ કરું, ભગવાન તું મને આ કર્મ કરાવતો રહેલો છે, તું અંદર બેઠો છે, તેથી મારી દરેક પ્રકારની કર્મ ક્રિયાની પ્રક્રિયા શરૂ થાય. અંદર ભગવાન ન હોય તો આપણે કર્મ કરી શકીએ? ગમે તેટલી આંખો સારી હોય, હાથ સારા હોય, બાવડા પગ સારા હોય, પણ અંદરથી ખાલી રામ જતો રહીએ, બરોબર ને, તો આપણે કોઈ કર્મ કરી શકતા નથી. તેથી આપણે, હું ને તમે જે આપણે બધા જે કર્મ કરીએ છીએ ને, એ અંદર કોઈ શક્તિ બેઠી છે, અને એ શક્તિથી જ મારા દરેક પ્રકારના કર્મ થાય છે. ખાવાનું હોય, બોલવાનું હોય, વાંચવાનું હોય, કામ કરવું, કંઈ પણ કર્મ કરશું તો અંદરની પાવરફુલ શક્તિ આપણે આ બધું કરાવતી રહેલી છે. એને વાસુદેવ શક્તિ કહેવામાં આવે છે. કેવી? અંદર જે બેઠેલી જે છે ને એને વાસુદેવ શક્તિ કહેવામાં આવે છે. અને વાસુદેવ શક્તિનો ઉપયોગ ક્યારે કરવાનો? શક્તિ પૂર્ણ થાય ને અને પછી જે શક્તિનો માણસે ઉપયોગ કરવો. પણ આપણે પરબારી જ વાસુદેવની શક્તિનો જ ઉપયોગ કરી. ભગવાનની ઈચ્છા હશે તો આપણું બધું ભલું થઈ જાય, એવું કરી કે નહીં? એ ભલું થાય ખરું, પણ તારી પાસે સરસ મજાના અંગ આપ્યા છે, સરસ મજાનું શરીર આપ્યું છે, ઇન્દ્રિયો આપી છે, એનો ઉપયોગ કર. અને એ કરતાં કરતાં જો તું થાકી જઈશ ને અને પછી તને એમ લાગે કે હવે મને આમાંથી ક્યાંય બહાર નીકળવાનો રસ્તો મળતો નથી, ત્યારે તું પોકારીશ કરીશ ને ત્યારે વાસુદેવ શક્તિ આવીને ઊભી રહે. ગજરાજનું ભાગવતની અંદર એ થયું ને, ગજરાજ જ્યારે તળાવની અંદર નાહવા માટે પડ્યો અને મગરે એનો પગ પકડ્યો, ભાગવતની અંદર આ વાર્તા આવે છે, એ બધા આપણે સાંભળી જઈએ, બરોબર ને. તો એ અહીંયા બધી જે તાકાત હતી ને, એ તાકાત મગરના, શું કહેવાય, મગના મોઢામાંથી પગ કાઢવાનો આ ગજરાજે પ્રયોગ કર્યો કે નહીં, જબરજસ્ત પ્રયોગ કર્યો. ને પ્રયોગ કરતાં જેટલી પોતાની પાસે જે શક્તિ હતી ને એ બધી શક્તિ એણે વાપરી નાખી. અને છતાંય આ મગરમચ્છ એને ઊંડા પાણીમાં લઈ જતો રહેલો. ત્યારે ભગવાનને કહે છે કે ભગવાન, મને મળેલી બધી શક્તિ મેં વાપરી છે, બરોબર ને, એ શક્તિ બધી જ મેં અત્યારે વાપરી કાઢી છે. તેથી હવે મારી શક્તિ ખલાસ થઈ ગઈ છે. હવે પ્રભુ તમે આવો. ભગવાન આવ્યા કે નહીં, ગરુડ ઉપર બેન સીધા ફાટ કરતા ભાગવતની અંદર આ બધા પ્રસંગો આવે છે. કહેવાનો અર્થ કે ભગવાને માણસને શક્તિ આપેલી છે, એ શક્તિનો માણસે ઉપયોગ કરવો જોઈએ. તેથી જ્ઞાનની ટોચ ઉપર ગયેલો જીવ એ પણ જો કર્મ છોડી દે તો
આળસ ઘૂસી જાય, અને આળસ એ તો જીવતા મનુષ્યની ખબર છે કેવી. કોઈ પણ ક્ષેત્રમાં હોય, બાળપણ હોય, યુવાની હોય, વૃદ્ધાવસ્થા હોય, કોઈ પણ ક્ષેત્રમાં જાય ને આળસ જો થોડી ઘણી ઘૂસી ને તો એ તો મોટી કબર છે. તેથી આળસ કરવાની નહીં, એમ આપણે આ અધ્યાયની અંદર ભગવાન અર્જુનનો જે કાંઈ પ્રશ્ન હતો બરોબર ને, કે જ્ઞાન યોગ એટલે સાંખ્યશાસ્ત્ર અને બીજું હતું કર્મશાસ્ત્ર, બેમાંથી કોઈ પણ એક મારા કલ્યાણ માટેની તમે વાત કરો, ત્યારે ભગવાન કે બંનેની જરૂર છે. સાંખ્યની જેટલી જરૂરિયાત છે ને એટલી કર્મયોગની પણ એટલી જરૂરિયાત છે. કર્મ કર્યા વગર માણસનો નિર્વાહ પણ ચાલતો નથી. આપણો જો વ્યવહાર ચલાવવાનો હોય, કુટુંબને ચલાવવાનું હોય તો એના માટે કર્મ તો કરવું જ પડે ને. કર્મ કર્યા વગર હાલતું નથી. પણ નૈષ્કર્મ્ય ભાવ રાખીને જો કર્મ કરે તો એ ભક્તિની અંદર એનું રૂપાંતર થઈ જાય છે, જેને શ્રીમદ ભગવદ્ ગીતાએ નિષ્કામ કર્મયોગ કીધો છે. તેથી કર્મ છોડી દો તો આળસ પોસાશે. તેથી કર્મ કરું છું, પણ ભગવાન મારી પાસેથી કરાવે છે. આ યોગીની ધારણા છે. કેવી કર્મયોગીની ધારણા કેવી છે કે મારે કર્મ છોડવાનું નથી. હું જે કાંઈ કર્મ કરું છું ને એ ભગવાન મને કરાવે છે. આ ભાવના જેની હોય એને અહીંયા કહે છે કે એ યોગીની ભાવના એટલે કે યોગીની ધારણા છે. કર્મ હું કરતો જ નથી. ઇન્દ્રિયો જોડે ઇન્દ્રિયો કર્મ કરે છે, હું કર્મ કરતો જ નથી. આ સાંખ્ય યોગીની ધારણા છે. આમ ભગવાને બે ધારણા અર્જુનને સમજાવી છે. સાંખ્ય શાસ્ત્રની સાંખ્ય ધારણા અને કર્મયોગીની કર્મ ધારણા. આ બંને પ્રકારની ધારણા. કર્મયોગી માને છે કે ભગવાન મારે હાથે બધા કર્મ કરાવે છે, અને અહીંયા સાંખ્ય યોગી માને છે કે હું કર્મ કરતો જ નથી. બરોબર, હું કર્મ કરતો નથી. ઇન્દ્રિયની રીતે હાથ છે, પગ છે, નાક છે, બધું જે છે ને એ ઇન્દ્રિયોની અંદર બેઠા રહેલા જે દેવતાઓ છે ને એ બધા એની રીતે બધું કામ કરે છે. એટલે જ્ઞાન યોગ અને કર્મયોગ આ બંને વાતો ભગવાન અર્જુનને સમજાવે છે. જ્ઞાની આત્મનિષ્ઠ છે અને યોગી પરમાત્માનિષ્ઠ છે. કેવો બે પ્રકારની નિષ્ઠા કીધી ને. અહીંયા ભગવાને અર્જુનને કીધું કે હે અર્જુન, તારી સમજવામાં ફરક છે, તારી બુદ્ધિમાં ફેર પડ્યો છે. તું એમ કહેશો કે આવી રીતે બેમાંથી સાંખ્ય શાસ્ત્ર કા કર્મયોગ બેમાંથી એક મારા કલ્યાણ મારા શ્રેય માટેની તમે વાત કરો. આડી અવળી વાતો કરીને મારી બુદ્ધિને તમે ભરમાવી રહ્યા, ગોળ ગોળ મને ફેરવો છે. એવો શબ્દ વાપર્યો અર્જુને. શું કીધું કે બંને પ્રકારની વાત કરી અને તમે મને ભરમાવી રહ્યા છો, અથવા ગોળ ગોળ વાત કરો છો. આવી ગોળ ગોળ મિશ્રિત વાતથી મારું મન અત્યારે ખૂબ જ આવી રીતનું દ્વિધામાં પડી ગયું છે. તેથી હે ભગવાન, મારું કલ્યાણ શેમાં છે, મારું શ્રેય શેમાં છે ને એમાંથી બેમાંથી એક વાત કરો. ત્યારે ભગવાન કહે છે કે બેમાંથી એક વાતે માણસનું કલ્યાણ થતું. બંને વાતો ખૂબ જ જરૂરી છે એમ ભગવાન ભાર દઈ અને સાંખ્યશાસ્ત્ર અને ભગવાને જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ કરી ત્યારે બે પ્રકારની જે નિષ્ઠા હતી એ બંને વાતો અર્જુનને ભગવાન અહીં બહુ સારી રીતે સમજાવે છે કે બે પ્રકારની નિષ્ઠા છે. બંને પ્રકારની નિષ્ઠાથી માણસનો અહીંયા શ્રેય કલ્યાણ થઈ જાય છે. જે માણસે પોતાનું શ્રેય કરવાનું હોય ને એને બંને વાતોનો ઉપયોગ કરવો જોઈએ. તેથી અહીંયા બહુ નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગ બે માર્ગ આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે કે માણસે 1 થી 50 વર્ષની ઉંમરમાં માણસે અહીંયા પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ જે સમજાવ્યો છે એનું અનુસરણ કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો. વૈદિક લક્ષણ પ્રવૃત્તિ ધર્મ એટલે માણસે પ્રવૃત્તિ છોડવાની નથી. 1 થી 25 વર્ષની અંદર શું પ્રવૃત્તિ હતી તો કે વિદ્યા મેળવવાની, જ્ઞાન મેળવવાની, સરસ્વતીની ઉપાસના કરવાની, બ્રહ્મચર્ય અને સંયમિત જીવન કરી અને બધી જ દુનિયાની જેટલી શક્તિઓ છે ને એ 25 વર્ષની અંદર ગુરુ પાસેથી મારે શીખી અને એ પ્રમાણે એ આખો એનો કર્મયોગ એ હતો. અને ત્યાર પછી ગુરુ એને સંસાર માંડવાની આવી રીતે છૂટ આપે છે કે હવે ભાઈ તારી વિદ્યા પૂરી થઈ ગઈ છે, હવે સંસારમાં પ્રવેશ કર. એમ કરી અને એના લગ્ન થાય છે. અને લગ્ન થાય એટલે 25 થી 50 વર્ષ સુધીનો આખો જે કુટુંબ માટે જે ભરણ પોષણનું જે કાંઈ જવાબદારી છે ને એ સંપૂર્ણ જવાબદારી ઉપાડી અને એને કર્મ કરવું જોઈએ એમ આપણું આ શાસ્ત્ર કહે છે. કારણ કે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ આ બે ધર્મની વાત આ શ્લોકમાં આપને સમજાવે. આ કોડવડ ભાષાની અંદર કહે છે પણ
ભગવાને ગુઢ રીતે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ શબ્દને આપણે ફોડવાનો પ્રયત્ન કરીએ છીએ કે ભગવાને પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે શું? તો કે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એટલે આ વેદોની અંદર જે વેદોએ જે ગર્જના કરી છે ને એ ગર્જના કઈ છે કે આ ગર્જના સતમ શૃણુયામ શરદ સતમ પ્રબ્રવામ શરદ સતમ દીના શ્યામ શરદ સતમ અજિતા શ્યામ શરદ આ જે વેદોએ કરેલી જે ગર્જના છે ને એ ગર્જના પ્રમાણે માણસે 50 વર્ષ સુધી આ કર્મ કરવું જોઈએ એવી ગર્જના કરીને જબરજસ્ત આવી રીતનો આ શું કહેવાય કે નિવૃત્તિ પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મન ન મૂકીને 50 વર્ષ સુધી મારું કુટુંબ સારું કેમ થાય, મારું કુટુંબ સાત્વિક કેમ બને, મારા કુટુંબમાં સંસ્કારની સાથે વિત્ત અને વિદ્યા કેવી રીતનું આવે ને બધું વસ્તુ વિત્ત પણ જોઈએ, વિદ્યા પણ જોઈએ, સંસ્કાર પણ જોઈએ, ધન પણ જોઈએ, બધું જ. એના માટે 50 વર્ષની ઉંમર સુધીમાં જેટલી તાકાત, જેટલી બળ, જેટલી શક્તિ હોય ને એ બધી શક્તિનો માણસે આળસ કર્યા વગર એનો ઉપયોગ કરી લેવો જોઈએ. આને કહેવાય છે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. નહીતર અહીંયા ભગવાનને આટલું ઊંડા ઉતરી અને નકર એમ કહી દે ને કે ભાઈ જ્ઞાન શ્રેષ્ઠ છે તો કે માથાકૂટ આ બધા પોટલા ફેંકીને હું હવે હિમાલયમાં અર્જુન એમ કહી દે. ભગવાન એમ કીધું કે કર્મ કરતાં જ્ઞાન યોગ શ્રેષ્ઠ છે તેથી હવે તું જ્ઞાનને જીવનમાં રાખીને જીવવાનો પ્રયત્ન કર. તો અર્જુન કે મારે આ જ જોઈશ, આ બધું લડવાનું, ડોકા સવારે ઉઠાને શંખ ફૂંકાઈને ડોકા કાપવાની આ કર્મ બધા કરવાના એના કરતાં નિવૃત્તિ લક્ષણ ધર્મ જો તમે મને સમજાવતા હોય તો એ મને મારા માટે બરોબર છે. પણ ભગવાન અહીં કે ભાઈ તારે ભાગવાનું નથી, તારે તો કર્મ કરવાનું છે, બરોબર ને? અને એ કર્મ કેવું કરવાનું તો આ નૈષ્કર્મ્ય આ શ્લોકની અંદર નૈષ્કર્મ્ય ભાવ સમજાવ્યો છે. જેવી રીતે કર્મ કર્યા પછી એ ફળ ઉત્પન્ન કરી શકતો નથી. દાખલા તરીકે આપણે આપણી વાત કરીને આપણે ચણાનું વાવેતર કરવું હોય, દિવાળીના પૂરું થાય અને દિવાળી પછી ચણાનું વાવેતર થાય કે નહીં, તો શેણા આપણે જો વાવવાના હોય તો એ શેણાને સીધા વાવી દઈએ તો 5-15 દી પછી એની અંદર કોટા નીકળીને ધીમે ધીમે પાંદડા નીકળે નહીં. પણ એ શેણાને ભૂંજી નાખીએ, આપણે શેકી નાખી અને પછી વાવીએ તો શું થાય? ઉગે. એટલે કર્મ કાંઈ કે છે ને કે નૈષ્કર્મ્ય એટલે આ એમ કે માણસ કર્મ ગમે એટલું કરે પણ એને મારે ફળ જોતું નથી. ભગવાન આપવાના હોય તો આપે પણ હું ફળ મળે એટલા માટે હું કામ કરતો નથી. એટલે ભૂંજીને કરવાનું કે જે કાંઈ કર્મ કરું ને એમાં ભગવાન મારા હાથે ભગવાન કર્મ કરાવે છે તેથી કર્મ કરું છું અને મને મારી ઇન્દ્રિયો જ કર્મ કરે છે. આ બે જે વિચારધારા છે ને જ્ઞાન અને સાંખ્ય એ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. તેથી કહે છે કર્મયોગીની સમજ છે કે હું ભગવાનનું કામ કરું છું, ભગવાનને ગમે તેવું કામ આ હાથમાં લઈને હું ફરું છું. આ કર્મયોગની ભૂમિકા છે. બે પ્રકારની ભૂમિકા ભગવાન અર્જુનને સમજાવે, સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર. અહીંયા યોગશાસ્ત્રમાં સમજાવતા કહે છે કે યોગીની સમજ એવી છે કે ભગવાનનું કામ કરું છું, ભગવાનને ગમે તેવું કામ હાથમાં લઈને હું ફરું છું તેથી હું આ કર્મ કરતો રહેલો છું. આમાં મારે ફળની કોઈ પ્રકારની અપેક્ષા નથી. કર્મયોગી ફળથી અલિપ્ત રહે છે. આ કર્મયોગીની ધારણા છે. જ્ઞાનયોગી બીજી નિષ્ઠા જે સમજાવી છે જ્ઞાનયોગીની, જ્ઞાનયોગી કર્મથી અલિપ્ત રહી હું કર્મ કરતો જ નથી. ઇન્દ્રિયો આ સાંખ્ય યોગી છે. જ્ઞાની ભક્ત અને કર્મયોગી ભક્તમાં આટલો બંનેમાં ફરક છે. સાંખ્ય યોગી કહે છે કે હું કર્મ કરતો જ નથી અને જ્ઞાન ભક્તિ માર્ગમાં કહે છે કે ભગવાન તને ગમે છે તેથી મારી ઇન્દ્રિયો દ્વારા હું આ કામ લઈને સમાજમાં ફરું. આ બંનેની આટલી થોડીક એકદમ પારદર્શિક બેની અંદર પડદો છે, બરોબર ને? કર્મયોગી અને સાંખ્ય યોગી. એટલે ભગવાન કહે છે બે શાસ્ત્રની ખૂબ જ જરૂર છે. એમ કે જ્ઞાનયોગી કર્મથી અલિપ્ત રહી હું કર્મ કરતો નથી. ઇન્દ્રિયો કર્મ કરે છે. સાંખ્ય યોગી આત્મનિષ્ઠ છે અને કર્મયોગી પરમાત્મા નિષ્ઠ છે. કેવો? સાંખ્ય યોગી એટલે જ્ઞાન યોગી આત્મનિષ્ઠ છે. અંદર રહેલી ઇન્દ્રિયો મારી પાસે કામ કરાવે છે, હું કામ કરતો નથી. અને અહીં કહે છે કર્મયોગી પરમાત્મા નિષ્ઠ, ભગવાન
મારા હાથથી કામ કરાવે છે. એટલે આ બેયમાં આટલો ફરક છે. એક ઇન્દ્રિયોથી વર્તીને કામ કરે છે અને એક એમ કહે છે કે ભગવાનને ઈચ્છા છે તેથી ભગવાન મારા હાથે કર્મ કરાવતો રહેલો છે. સાંખ્ય યોગી આત્મનિષ્ઠ છે અને કર્મયોગી પરમાત્મનિષ્ઠ છે. યોગી કહે છે કે ભગવાનનું કામ કરું છું, ભગવાનને ગમતું કરું છું, ફળથી હું અલિપ્ત છું. સાંખ્ય યોગી માને છે કે હું કરતો જ નથી, સાક્ષી ભાવથી જીવે તેને સાંખ્ય યોગી કહેવામાં. આ કેવો છે સાંખ્ય યોગી કે સાક્ષી ભાવથી જીવતો હોય. તેથી અહીંયા ભગવાન કહે છે કે ન કર્મણા મનારંભા, ન તો કર્મમાં આરંભ કર્યા વિના નિષ્કામ કર્મનો અનુભવ કરે છે. કર્મ બિલકુલ કરવા નહીં એ તો આળસને પોષવા જેવી વાત છે. કર્મ જ્ઞાની થઈ ગયા પછી હવે આપણે કર્મની જરૂર નથી. શાંતિથી બેસો. શું કરો બાપા? તો કે કાંઈ નહીં, હિસકે પોત્રને રમાડું છું અને દોરી ખેંચીને છોકરાઓને રમાડું છું. જ્ઞાન જેટલું મેળવવાનું હતું ને એ બધું મેળવી લીધું કે હવે આ કરું છું. કર્મનો ત્યાગ નથી કરવાનો, કર્મો કરીને અકર્તાનો ભાવ કેળવવાનો. એટલે આપણા જે આશ્રમ જે વ્યવસ્થા આવી ને એ આના ઉપરથી શ્રીમદ ભગવદ્ ગીતા જે આપણે આ સમજાવે છે કે માણસની બે શું કહેવાય બે આશ્રમ પૂરા થાય ને ત્રીજા આશ્રમમાં પડી કે શરૂઆત થાય ત્યારે શાંતિથી બેહવાનું નથી. એની પ્રમાણે જે કાંઈ 50 વર્ષના અનુભવ જે કાંઈ હોય ને એ અનુભવ સમાજના અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભાવથી ભરેલો, જ્ઞાનથી ભરેલો, અનુભવથી ભરેલો, સમજણથી ભરેલો, વિચારોથી ભરેલો અને ઉંમરથી જે વધી ગયેલો હોય એને વૃદ્ધ કહેવામાં આવે છે. એટલે 50 વર્ષ પછીની જે આપણી ઉંમર છે ને એને વૃદ્ધત્વ કહેવામાં આવે છે. પણ વૃદ્ધત્વ આવે ક્યારે? તો ચડતી પડતી જ હોય, ઘણું બધું સારું નરસું ઘણું બધું જોયું છે અને એમાં પડતો ઘણું બધું મેં પામ્યો છું. તો જે સારી વસ્તુ મને જે મળી છે ને એ સમાજના અંતિમ માણસ સુધી પહોંચાડવાનો મારે પ્રયત્ન કરવો જોઈએ. આને કહે છે, આને નિવૃત્તિ. શું કે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. નિવૃત્તિ એટલે ખાલી શું કહેવાય ઓટલા ઉપર બેસીને ધોવાડા કાઢી અને લાય તમાકુ લાય માવો સમય બરબાદ કરવાનો નથી. એમ કે કર્મનો ત્યાગ નથી કરવાનો, કર્મ કરીને અકર્તાનો ભાવ કેળવવાનો છે. એકમાં પ્રભુ કરાવે છે એ ભાવ છે અને બીજામાં કર્મ કર્યા પછી અલિપ્ત રહેવાની વૃત્તિ તૈયાર કરે. એકમાં અલિપ્ત અને એકમાં ભગવાન મારી હાથે. આ સાંખ્ય શાસ્ત્ર અને કર્મયોગી આ બેની આટલી સમજ છે. બંનેની સમજ આવી છે. કર્મ યોગેના યોગીના આ ભાવમાં મીઠાશ છે. નિષ્કામ કર્મ ભાવ છે. જ્યારે જ્ઞાન યોગીના સાંખ્યાનામાં પોતાની મેળે ભાવ ઊભો કરવાનો છે. કર્મ ભગવાન મારી પાસે કરાવે છે આ ભાવ સારો, પણ કર્મો કરવાથી દોષ લાગશે તેથી કર્મ છોડી દો. આ ભાવ માણસને ખાડામાં અને આળસની અંદર જબરજસ્ત નુકસાન કરાવે. હવે જો આપણે કર્મ કરશું તો એમાં દોષ લાગશે તેથી કર્મ હવે આપણે કરવા. ઘણા લોકોની આવી ભાવના હોય છે તેથી સંસાર છોડી અને ક્યાં જંગલમાં વયા જાય, ઊંડા મોટા આવી રીતના શું કહેવાય હોયરાઓ કરીને અંદર તપસ્યા. શા માટે? કર્મ કરી સમાજના સંપર્કમાં આવી તો આપણને દોષ લાગે ને. એટલે મારે દોષ જોવો નથી ને મારે દોષ કરવો નથી. તેથી ઘણીવાર આવી રીતની એક ઉભી એવા લોકોને શ્રીમદ ભગવદ્ ગીતા અહીંયા આ માર્ગદર્શન આપે છે કે કોઈ પણ કર્મ કરો એટલે દોષ આવવાનો. ઘર છોડી સંસાર છોડી સંન્યાસ લીધો, મંદિર બાંધ્યું ને 5-7 શિષ્યો નિર્માણ કર્યા એટલે અંદર નિર્ણય લેવાના હોય ને ત્યારે એકાબીજાના દોષ આવે ને. અહીંયા પત્ની અને બાળકો દ્વારા મળતો તો દોષ. હવે સંન્યાસ લીધો છે એટલે શિષ્યોના માધ્યમ પણ આવે એટલે તું જ્યાં જઈશ ને ભાઈ, કર્મ છોડીને તું ગમે ત્યાં જાય ને તો દોષ તો તારી પાસે આવવાનો. ઘણીવાર કે ના હવે આ સંસારમાં આપણે કાંઈ સંસારમાં મજા આવતી નથી તો ત્યાં જઈને ઓળી નાની એવી ઝૂંપડી બાંધે ને મારા તમારા જેવા જાય ને દૂધ લાવે ને બટેટા લાવે એમ કરીને ધીમે બધું બાપુ તમને તકલીફ પડતી છે દૂધની, બરોબર ને, તો ગાય પાળો આવું બધું થાય કે નહીં. એ ગાય પાળતા બધા 2 ગાય 4 ગાય 5 શિષ્યો 10 શિષ્યો મૂંડી અને પાછો સંસાર ત્યાં ચાલુ થઈ જાય છે. એટલે કર્મનો
કોઈ પણ કર્મ કરો, યજ્ઞીય ભાવથી કોઈ પણ જો માણસ કર્મ કરવામાં આવે તો એમાં દોષ તો રહેવાનો ને રહેવાનો. એટલે દોષને કેવી રીતે હળવો કરવો અથવા એ દોષને નેગેટિવમાંથી પોઝિટિવમાં કેવી રીતે લઈ જાઓ એનો જ માણસે વિચાર કરવાનો છે. એના માટે જ ગીતા છે. શ્રીમદ ભગવદ્ ગીતા શા માટે છે? તો કે અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવસ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી. આના માટે ભગવાને ગીતાનું પૂર્ણ શાસ્ત્ર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દોષ તો આવશે, કોઈ પણ જગ્યાએ જાય એટલે દોષ તો રહેવાનો અને જોવાના, બરોબર ને? ગુણ જોવાનું ઓછું ફાવે પણ દોષ તો ઝડપથી આપણે જોવાનું શરૂઆત કરી. તેથી કર્મ ભગવાન મારી પાસે કરાવે છે આ ભાવ સારો, પણ કર્મો કરવાથી દોષ લાગશે, તેથી કર્મો છોડી દે છે. આ ભાવ માણસને ખાડામાં નાખી દે છે. જ્ઞાન નિષ્ઠાથી આપણે જોઈતું ન જોઈતું કરવા પ્રયત્ન કરશું, પણ ઇન્દ્રિયો અને જ્ઞાન તંતુઓના વિષય સાથે સંબંધ થયો કે આઘાત અને પ્રત્યાઘાત થવાનો ને આપણી જે ઇન્દ્રિયો છે એ વિષયો સાથે સંબંધ થાય કે ન થાય? પછી તમે ઘર છોડીને ગમે એટલા સંન્યાસીના વસ્ત્ર પહેરી અને ગમે એ ઝૂંપડી બાંધીને રહેતા હોય, પણ કર્મની સાથે અહીંયા ઇન્દ્રિયોની સાથે અહીંયા ભોગનો સંપર્ક તો થવાનો. આ વાત થયા પછી સ્વીકાર અથવા તો ધિક્કાર થવાના. આ નૈસર્ગિક છે. માણસની પાસે આંખ છે અને તેનાથી જગત જોવાય છે. ઇન્દ્રિયો અને જ્ઞાનતંતુઓ કોઈની સુંદર મોટર જોઈ, કોઈનો બંગલો જોયો, સ્વીકારને માટે લોભ અને ધિક્કારને માટે ક્રોધ ઉત્પન્ન થાય છે. એટલે ઇન્દ્રિયો છે એ સમાજમાં ફરે અને વિષયો સામે મળે એટલે કાં તો કેને લેવાનું મન થાય. એટલે આવી રીતનું શરૂઆત થાય છે. કહેવાનો અર્થ કે આ જગતમાં માણસ આવે છે તેથી કર્મ તો કરવું જ પડશે. કર્મ કર્યા વગર હે અર્જુન માણસની સિદ્ધિ પ્રાપ્ત થતી. નૈષ્કર્મ્ય સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય ને તો આ બંને સાંખ્ય અને અહીંયા જ્ઞાન યોગ બંનેનો તારે આવી રીતનો સ્વીકાર કરવો પડશે. એમ કરી અને પહેલા અને બીજા શ્લોકની અંદર અર્જુનના જે કાંઈ પ્રશ્ન હતા એ ત્રીજા, ચોથા અને પાંચમા 3 શ્લોકની અંદર ભગવાન આ અર્જુનના પ્રશ્નનો જવાબ આપવા માગે છે. તેથી આ કર્મયોગમાં કર્મ કરવું અત્યંત આવશ્યક છે, કારણ કે નિષ્કામ ભાવથી કર્મ કરવાથી જ કર્મયોગની સિદ્ધિ થાય છે. અને આ સિદ્ધિ કર્મ કર્યા વગર મળતી નથી. ભૌતિક હોય, આધ્યાત્મિક હોય, ભક્તિનો માર્ગ હોય, કોઈ પણ માર્ગની અંદર કર્મ કર્યા વગર હાથ મૂકી દે અને આપણને અક્ષરધામ કે આવી મુક્તિ મળી જાય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા ના પાડે છે. ગીતા કહે છે કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હશે, આધિ દૈવિક હોય, આધ્યાત્મિક હોય કે આધિ ભૌતિક હોય, 3 પ્રકારની આવી રીતની જે સિદ્ધિઓ છે એ સિદ્ધિઓ જો પ્રાપ્ત કરવાની હશે તો કર્મ કર્યા વગર છૂટકો નથી. એમ ભગવાન અર્જુને અહીંયા બહુ સરસ રીતે 3 અધ્યાયના 4થા શ્લોકની અંદર કહે છે કે ભાઈ તારા મનની અંદર એમ છે કે મારું કલ્યાણ, મારું શ્રેય બેમાંથી એક, કાં તો તમે સાંખ્ય શાસ્ત્ર કહો અને કાં તો તમે કર્મયોગ કહો, બેમાંથી એક વાત તમે કહો. મારી બુદ્ધિને આડીહવળી કરીને તમે ગુમાવવાનો પ્રયત્ન કરો. આમ અર્જુન પણ થોડો ખારો થઈ ગયો છે કે મારી બુદ્ધિને તમે શું કરો છો, ભમાવી રહ્યા છો. મિશ્રિત વાક્ય શબ્દ શું વાપરો છે અર્જુને કે તમે મારી બુદ્ધિને મિશ્રિત વાક્યો કહી અને મારી બુદ્ધિની અંદર તમે મોહ ઉત્પન્ન કરતા રહ્યા. આ મારો મોહ દૂર કેવી રીતનો થાય, મારું કલ્યાણ કેવી રીતનું થાય, મારું શ્રેય કેવી રીતનું થાય, આ બેમાંથી એક વાત કરી અને મારા પ્રશ્નનો તમે જવાબ આપો. 2 વસ્તુ મારે જોતવી નથી. ત્યારે ભગવાન કહે છે કે મેં જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરીને ત્યારે 2 પ્રકારની નિષ્ઠા આ સૃષ્ટિમાં ઊભી કરી છે અને આ બંને પ્રકારની નિષ્ઠા માણસના વિકાસ માર્ગમાં ખૂબ જ ઉપયોગી છે. જેણે પોતાનું કલ્યાણ કરવાનું હોય, જેણે પોતાનું શ્રેય કરવાનું હોય ને, આ બંને માર્ગો, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ, બંને માર્ગો અપનાવવા જોઈએ. એમ કરીને આ શ્લોકને આજે આપણે નમસ્કાર કરીએ. આવતીકાલે આપણે આવીશું ત્યારે 5મા શ્લોક, કારણ કે 3, 4 અને 5 આ 3 શ્લોકની અંદર અર્જુનના 2 શ્લોકમાં પૂછેલા પ્રશ્ન છે એનો જવાબ ભગવાન આપવાના છે. આગળ આપણે આવતીકાલે આપણે આવશું ત્યારે 5મા શ્લોકની અંદર ભગવાન આગળ એને શું કહે છે એનો વિચાર આવતીકાલે.